મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે ચાઇનીઝ દોરીને લઈને પોલીસ સતર્ક બની છે। સરકારે ઘાતક ચાઇનીઝ દોરી પર પહેલાથી પ્રતિબંધ લગાવ્યો છે, તેમ છતાં લોકો ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરતા હોય છે। આ વચ્ચે ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાંથી ચાઇનીઝ દોરીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડીને 2.34 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો। 43,192 ચાઇનીઝ દોરીની રીલ તેમજ દોરી બનાવવાની મશીનરી જપ્ત કરવામાં આવી છે। વિરેનકુમાર પટેલ નામનો શખ્સ નામ વગરની ફેક્ટરી ચલાવતો હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં અલગ અલગ જગ્યા પર અહીંથી ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલવામાં આવતો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। આ માહિતીના આધારે પોલીસે સાણંદ, બાવડા, વિરમગામ સહિતના સ્થળો પર દરોડા પાડ્યા। 1.88 કરોડની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકી કબજે કરી છે। ચાઇનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ કરનારા લોકોની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ પોલીસે મુખ્ય આરોપી વિરેન પટેલની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી, અન્ય કેટલા લોકો આમાં સામેલ છે તેને લઈને પણ પોલીસે તપાસ તેજ કરી છે। મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામેલ। આ વિરેનભાઈનું સરનામું શરૂઆતમાં અલગ અલગ ધોરાજી ખાતે તેમજ સુરત અને વાપી ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ, પરંતુ કોઈ ચોક્કસ તેમનું સ્થળ જણાઈ આવેલ નથી। હ્યુમન રિસોર્સથી કેટલીક ચોક્કસ બાતમી અને માહિતી હોવાના આધારે દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવેલ, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે 4 દિવસ પૂરતી વોચ રાખી તેની સમગ્ર અવરજવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવેલ। આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી, જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે તેમજ તેની અન્ય મશીનરી, રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ।